મીરા ખુશ છે અને હું પણ ખુશ છું. કેમ? તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, બતાવશું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આજે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ સવારમાં, અને મીરાને પણ બધું કામ થઈ ગયું છે. એ તૈયાર થઈને બેઠી છે. હવે જવાનું છે દુકાન ખોલવા અમારે બેને. અને આજ તો આપણે દુકાન ખોલી નાખી છે અને બધું સાફ કરી નાખ્યું છે. પોતું મારી દીધું નીચે, અને અહીંયા મીરા ફોનમાં જોવે છે. બાજુમાં આપણી ઘંટી છે, પણ બધો લોટ ઉડી ના સાઈડ આવે ને એટલે આ બધે લોટ ઉડે. પોતું દરરોજ મારવું પડે આપણે, અને દરરોજ સાફ પણ કરવું પડે. એટલે ઘંટીના લીધે અહીંયા પાછો લોટ વધારે આવે. અને પોતું મારીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને મીરા અહીંયા ફોનમાં જોવે છે. મારે નહીં મારવાનું, તમારે મારવાનું. ઈ પોતું બીજી વાત નું જ મારે, એનું મને પોતું મારીને ગમે એટલે હું આ દુકાનમાં હાથે માં દઉં, ઘરમાં ભલે મારે. દુકાનમાં ઘરમાં અલગ અલગ મારવાનું હોય. તો આપણે સમમાં બેસી જવી. હવે દુકાન બંધ કરીને વિયા છીએ હું મીરાબી. અને આજે જમવામાં દાળ ભાખરી બનાવી છે. આમાં દાળ છે, આ લીંબુ છે, અને ભાખરી છે, પાપડ છે, અને ડુંગળી, સાસ, અને એ હજુ કઈક પોતે છે. તમને ડીશ આપે? મને ડીશ આપે. મને બધું આપતી તો હવે જમવાનું ખાલી રહ્યું છે. તો હવે જમી લીધી આપણે. અને હજુ કઈક ગોતે, શું ગોતે છે એ નથી ખબર. એનો વાટકો ગોતે. ચડી ગયો વાટકો? હા. તો એના વાટકા આવી ગયા. ચમચી નહીં ભરી? તો ચમચી આવી ગઈ. હવે પાણીનો બાટલો આવી ગયો છે. છાશ લેવા ગ્લાસ. છાશ લેવા ગ્લાસ. હજુ એ ગ્લાસ ગોતે છે. હવે ગ્લાસ આવી ગયા. તો હવે જમી લેવી. બધી વસ્તુ આવી ગઈ છે. હાલો તમે પણ બધા જમવા. આ જમવામાં દાળ ભાખરી છે. તો હવે જમી લેવી. તો મિત્રો, સાંજના 7 વાગી ગયા છે. અને અહીંયા મીરા રસોઈ બનાવવા માંડી છે. હું પર દુકાનમાં હતો, આ સાઈડ આવ્યો તો અહીંયા મીરા રસોઈ બનાવે છે. આજે રસોઈમાં સોળાનું શાક છે અને રોટલી બનાવે છે. આજે આપણે સોળાનું શાક બનાવવાનું છે. જો સોળા તો બફાઈ ગયા છે, પછી એને શાક ઉતારવાનું બાકી છે. દિનેશ તો સોળાનું શાક ભાવતું નથી, તો પણ બનાવ્યું છે. તો મિત્રો, મને બહુ ભાવતું નથી આ શાક. મને તો ભીંડા સિવાય બીજું કઈ શાક જ ન ભાવે. એટલે સોળાનું શાક બનાવ્યું છે, પણ આજ તો જોઈએ હવે તો ખાવું પડશે. બનાવ્યું છે એટલે ભીંડો પાછો આપડે ભીંડો હોય એટલે આપડે બીજું કઈ જોવી જ નહીં. કા આજે અહીંયા સોળાનું શાક બનાવ્યું. તમને એક ને ભીંડો ભાવે, બીજાને નો ભાવતો હોય. રોજ એક ને એક શાક ખાઈને કંટાળી ન થાય? મને ભીંડો ભાવે એટલે, પણ રોજ હોય ને તો રોજ ચાલે આપડે ભીંડો. પણ આજે અહીંયા સોળાનું બનાવ્યું છે એટલે તો ખાઈ લેવી. તો મિત્રો, મીરા અલ્પા રસોઈ બનાવે છે અને સાંજ પડી ગઈ છે. અંધારું તો થઈ ગયું છે બહાર. તો આપણે હવે દુકાન બંધ કરી દેવી. અને હવે આજ રવિવાર છે એટલે ગ્રાહક પણ બહુ નહીં આવે, એટલે આપણે થોડીક વહેલા પણ કરી દેવી. અંધારું તો આમ તો થઈ ગયું છે એટલે દુકાન બંધ કરીને જાવી ગઈ છે આપણે. અને મેં આગળ વિડીયોમાં કીધું હતું કે અમે બંને કેમ ખુશ છીએ. તો આપણે એક માયક લાવીએ છીએ, જે અમારો અવાજ ક્લિયર નથી આવતો. મીરા અહીંયા આવતી રહી, પછી તું ગોઠવવા આવતી રહેશે. અને એ અહીંયા હોય તો એને બોલવું હોય તો એનો અવાજ બહુ ક્લિયર ન આવે. એટલા માટે આપણે માયક લાવીએ છીએ, એટલે બેયનો અવાજ ક્લિયર આવે. અને માયકમાં આજુબાજુનો અવાજ હોય એ બહુ અંદર સંભળાય નહીં, એટલા માટે આપણે માયક લીધું છે. તો મિત્રો, આ છે આપણું ગ્રેનારો વાયરલેસ માઇક, જે આપણે ઓર્ડર કર્યો હતો ફ્લિપકાર્ટમાંથી. એ આવી ગયું છે. જે આપણે વિડીયોમાં સવારે કીધું હતું કે હું ને મીરા અમે બંને ખુશ છીએ. આ માઇક અમે બંને મંગાવ્યું હતું. અને આ માઇકમાં HD સાઉન્ડ ક્વોલિટી, નોઇઝ રિડ્યુએશન, રિવર્સ મોડ, લોંગ બેટરી લાઈફ, પોર્ટેબલ, ઘણી બધી વસ્તુ આવે છે. અને 3 લેવલ નોઇઝ આવે છે આમાં. મોડલનું નામ છે S12 અને આનો કલર છે બ્લેક. તો આપણે આનું અનબોક્સિંગ કરવી.
તો મિત્રો આ બંને માઇક છે અને તો મિત્રો આ માઇક છે, આ રીતે માઇક આવે અને આ આપણા શર્ટ સાથે ચિપકાઈ દેવાનું જે આપણે બોલવી. અને આવડું આપણે બીજી જગ્યાએ આમાં બોક્સમાં છે જે આપણે આનેથી આપણે જે આજુબાજુનો અવાજ હોય તે આમાં એડ ન થાય એટલા માટે આ આપે છે. જે આપણે ગાડીનો અવાજ હોય, પંખો ચાલુ હોય, જે આજુબાજુમાં જે કાર્ય થતું હોય એ આમાં અવાજ ન આવે એના માટેનું છે આ બંને માઇક છે આ. અને આની પાછળ સ્વિચ આવે છે અને આ સ્વિચ દબાવી તો આ માઇક ચાલુ થાય. અને આ લેવલ છે 3 લેવલ જે આમાં તમને મેં પહેલાં કીધું હતું કે 3 લેવલ નોઇઝ આવે આમાં, જે આપણો ક્લિયર અવાજ આવે એના માટેનું છે. અને આ જે છે પિન એને આપણે ફોનમાં એડ કરી દેવાની. અને આ માઇકની જે આપણે માઇક આપણે કનેક્ટ કરવી એના માટેની આ લાઇટ છે જે બ્લિંક થાય, બંને બ્લિંક થતી બંધ થઈ જાય એટલે આ માઇક આપણે ફોન સાથે કનેક્ટ થઈ જાય છે. અને આમાં આપણે એનું ચાર્જિંગ છે જે માઇકમાં ચાર્જિંગ કરવાનું આવે ઈ. આ બંને પાછા બીજા આપણને આપે જે આવડું આવ્યું. આનથી આપણે એડ અવાજ ન થાય આજુબાજુનો અને આમાં થોડોક અવાજ આવે જે આમાં આપણે નાખવાનું આવે છે. આ નીકળી જાય એમાં આપણે આવડું જોડી દેવાનું આવે. અને આ એનું ચાર્જિંગ કેબલ છે અને આ બંને માઇકમાં ચાર્જિંગ થાય. તો ફાઇનલી મિત્રો આપણું ગ્રેનારો માઇક આવી ગયું છે અને મીરાને પણ મજા આવી કે આનથી અવાજ સારો આવશે. જેમાં માંથી નામ દૂર હોય તો એનો અવાજ ચોખ્ખો નતો આવતો, એનાથી એને ચોખ્ખો અવાજ આવશે. જે એટલે બોલ તો હાય મિત્રો એમ બોલ. હાય મિત્રો. એનો અવાજ બહુ ક્લિયર ન આવે, માઇક હોય તો થોડો ક્લિયર આવે. તો મિત્રો અત્યારે આપણે જમીન અહીંયા આપણે જૂના ઘરે આવીએ છીએ. હું ને પીએનસી અહીં રમે છે અને અંધારાના કોક હિસકો ખાય છે, કઈ દેખાતા નથી. અત્યારે હિસકો ખાય છે અને અહીંયા પીએનસી રમે છે. એને ભાગ લાવી દીધો, એ તો ખાઈ ગઈ. અહીંયા ઘરે કંદડતી હતી, પછી રોતી હતી, પછી આમ કે અમે આટો મરાવી આવ્યા આ સાઈડ. અને અત્યારે અંધારું છે, હમણાં પાછું ઘડીક રમશે પછી અહીંથી પછી કહે છે હવે મને ઘરે લઈ જાઓ. કા પીએનસી રમવું છે? હે રમવું છે કે ઘરે જવું છે? હે ઘડીક રમશે પછી એમ કહે છે કે મારે ઘરે જવું છે. હું તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ. મળીએ એક આપણે નવા વ્લોગમાં. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ.